ફોન આવશે તારા મમ્મીનો તો હાય ગાઈસ તો કેનું આવી જાય અને કેનું તો લાવન ભેટી પડી કેના એ કેના ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ખબર પડી જઈશ તો બધાને ગુડ મોર્નિંગ કરી દેશું તો ગુડ મોર્નિંગ જય માતા અને લાવું હોઈ રહી છે મમ્મી ફોલે છે લસણ આજે ચણાનું શાક ભાત થઈ ગયા છે મમ્મી લસણ ફોલે છે કપડા ધોવાય આ કેટલી વાર અને આજે તો ને વિશાલભાઈ લેવા જાય છે કેનું રોવા હે ને તો એમને લેવા જાય કેનું લેવા જાય કેનું રોવા ને એટલે વિશાલભાઈ તો તૈયાર થઈ જશે ગાડી વાડી કાઢી દીધી તો ગાઈસ આપણે એકડી પડ્યા કેનું લેવા તો જાનું અંજુ કના ઘેર મમ્મા કેનું લેવા પણ કના ઘેર મમ્મા ઘેર ચલો તો ગાઈસ આપણે નીકળીએ કેનું લેવા માટે બરાબર દીદાસન પહોંચી ગયા મારી કંપની પહેલાં હું નોકરી કરતો હતો એ કંપની આવી હતી વોલ્ટેક ઇન્ડસ્ટ્રી આરે તું અંજુ હારી વોલ્ટેક ઇન્ડસ્ટ્રી સામે જ દેખાય છે એ જો તો ગાઈસ આપણે પાછળ પહોંચી ગયા કેના એ કેના ઘેર આવવાનું બેટા આવવાનું ઘેર લેડો ઘેર આપણે ગાડી મેળવા ટ્રેક્ટરમાં બેહવા ભાઈ કો ગયા ગયા ટોલા પપ્પા બોલા તો જાનું હવે ઘરે કે બા જોડે ઈ માન ને બધા મિલવા આવી ગયા બા ગમતી આમ તો થોડી આગી હા બસ દેખાય એવી આય લેવા તાન જઈએ હવે આવો મમ્મી આવો તો ગાઈસ વાસળાથી નીકળી ગયા કેનું લઈને કેનું આવી જશે તો ગાઈસ કેનું રોતી બંધ થઈ ગઈ હવે કેના આમુ જો ચો જાનું હવે શીખા જોઈ જાનું કલાવિયા જોઈ જાનું આઈસ્ક્રીમ ખાવા લાવ્યા બની જવાનું આમુ લઈ જાલું બેટા આગળ યાર મિનિટ થઈ ગયા આવીએ કેનું કોણ ખાવાનું આઈસ્ક્રીમ ખાની આયરન કોણ આ કોણ ખા ખા ખાના બેટા કોણ જ ખાવો ચો આ પૈસા અલે ઓલે બસ બા જોઈ જવાનું ચો જાનું તારા તો આમ જોજો આમું જોઈને બોલતો જાનું ફોન આવશે તારા મમ્મીનો તો બાના મોબાઈલમાં આવશે વાત કરી લેવાની આપણે બા જોઈ રહેવાનું આપણે હા ને તો ગાઈસ આપણે પહોંચી ગયા ઓલે કોટર એન્જુની સ્કૂલ જતી રહી પાછળ છીએ ચામુંડાનગરમાં અમારા ઘરે લઈ જા ઘરે પહોંચી ગયા છીએ તો ફાઇનલી ગાઈસ કેનું તો આવી જાય સલબે લઈને આવી છે કેના બોલતી હે નહીં કેની ઓ બાપરે હાય ગાઈસ એન્જો જઈ રહ્યા હતા મમ્મી શું કરેલી તો મમ્મી નતું આવવાનું બ્રેડ ખાવાનું થઈ ગયો બધા ખાઈ લઈએ તો કેનું આવી જાય અને કેનું તો લાવન ભેટી પડી આ વાલી વાલી કરે દીદી લાવ તો રાજી રાજી થઈ
ખાવા તો બધું થઈ જશે તૈયાર ને બધા બેસી જશે ખાવા માટે ખાવામાં સાજે પણ શાક ભાત અને રસ રોટલી ક્યાંનું તો નો 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 અને પેલી જો અમે નો નો હાડો તમે ફટાફટ બધા ખાઈ લઈએ હાડો ખાઈ લો એ કેનું કોણ આવ્યું હું ખાવું પપ્પા ના આવે એક બોલ અમાય અમાય હું તને ખવડાવ અમાય માં જોડે જે ચીકાકા ખવડાવ જા અમાય પૈસા લે ચીકાકા અલી બહાર ના જા અરે બાકી નહીં જલ્દી ચલી આતી લે એમ કે જા ચીકાકા પછી હજી પપ્પા ના આવે દે પપ્પા ના આવે દે ખાંડ બધા ખાઈ લીધું ખાઈને આરામ કરી ગયા રમી રહ્યા હું આપું તને હું આપું આ જોઈ રહ્યા ટીવી હેડતા ખાલી દો બધા કોમે વળીએ 4:30 ને બધા બેસી જશે ચા પીવા અને 3 જણા રે ને મમ્મીને ચા પીવા નહીં દેતા ખાવા નહીં દેતા હેરાન કરી રહ્યા છો એમાં આ ડેટી તો બહુ હેરાન કરો આ ડેટી એ માં ચા પી દે તાણ મારો વારો આવો અરે ભૂલ નો નહીં કરો ચમ હેરાન કરો ખાવા પીવા નહીં દેતો ચા બા પી લે આમ કરો કેવું કરવાનું હા હેડો તમે મસૂરી બોલ છે બેટા અને ચામચ બિસ્કિટ એક ચાલી બધું પી લીધું લાવ રમી રહ્યા ખા પણ મને નહીં ખાવું ખા હા જેટલું વેર્યું પરિચિત હોજ આના જુઓ આ કોલસા લાયો દૂધ કેનું ના આવા હારામાં પણ આ થોડી જંગી કિલોના ભાવે કિલોના 30 રૂપિયા નહીં કિલો નથી સીધી કિલોના 30 રૂપિયા અને આ સાઈડ લુગડા વાળાના તો લુગડા વાળશું છોકરા રમી રહ્યો છો અને આ ઈંટુડી અને આ જો એ દોત બે હાર છે એને દોત આવી જાય દોત બે હાર દેશે અને એ લોકોને જો ઢોસા ખાવા પણ મને ઢોસા આવડતા નહીં આપણે નહીં બનાવીએ હો મમ્મી આપણને ઢોસા નહીં આવડતા હો આપણે નહીં બનાવીએ હોટલમાં લઈ જાઓ ઢોસા ખાવા જો મમ્મી એમના ઢોસા ખાવા મને આવડતા નહીં પાલબુન હો ઢોસા બનાવનારા પણ ઈર્યા હો નહીં હાલ વાત જોઈએ તો તેનું કઈ છે આપણને આવડતા નહીં આપણે કદી બનાવે નહીં હવે જઈએ તા હવડા બધે જે આવડે શીશરી તો આવડશે આ ડતા નાચો દેશી ઢોલ આવ્યો દેખો લાવ એટલે મજા આવી લાવ નાચો લાવ લાવ નાચો એન્જોય કે ના આ તો કેનું આવી જાય કેનું મજા આવી જો વાગ્યા છે 7:30 અને હું વારવા બેઠી હતી કપડા સમૂહ અને એન્જલ રમી રહ્યા છે લાવ હોઈ જઈશ અને દિયાબત્તી થઈ જઈશ અને રસોડામાં જોઈ લઈએ આજે તો એકલી ખીચડી બનાવવાની અને ભાત વગેરેના અને બીજું કશું બનાવવાનું નહીં તો ખીચડી થઈ ગઈ છે તૈયાર અને ખીચડી બનાવવાની ભાત વગેરેના
વાર દઈએ કપડા મળીએ પછી ખાવાનું તો થઈ જશે તૈયાર અને બધા બેસી જશે ખાવા માટે. તો આજે જો ખાવામાં મરચાં, સાદી ખીચડી, બાજરીનો રોટલો અને વઘારેલા ભાત, બપોરનું શાક. જે ખાવાનું માપનું અત્યારે ઉનાળાનું આવું જ ખવાય, ખોરાક ખાવાય એટલે કોઈ તકલીફ પડે નહીં. તો કેનું અને મમ્મીને રોજ ખીચડી જોવે સાદી કેનું આવી જશે. તો ગાઈસ કેનું મમ્મીને ગાઈસ ને કહી દો કેવું કરવાનું આપણે કેવું કરવાનું બેટા ગાઈસ ને કહી દો ગાડીમાં જઈએ પપ્પા તો આજે કેનું એ વેલા હાર ખાઈ લીધું છે અને બધું જો વિશાલ નોકરી જો ચંકી બહાર જો એટલે હમણાં આવશે. બે ખાવા બેઠા છીએ એન્જોય ખવડાવી દૂધ લાગે એમ ખવડાવી. આ બે અમારા 3 ઢબુડીઓ અને અમે 2 એમ કરીને 5 જણા બેઠા છે ખાવા. 2 જણા જ્યાં એક નોકરી જશે એક બહાર જશે તો મોડા એવું ના કરાય દીકરીના. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.